નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપ બધા જ જાણતા હશો ઘણા સમયથી ખાંડના ભાવમાં ખૂબ મોટો ઉછાળો થયો છે। તો આવો જાણીએ કે ખાંડના ભાવમાં એકદમ શા માટે વધારો થયો। તો મિત્રો, ખાંડ થોડા સમય પહેલા લગભગ 50 રૂપિયાની આસપાસ હતી, જે ભાવ હવે બજારોમાં 80 રૂપિયા 85 રૂપિયાની આસપાસ પહોંચી છે। તો સવાલ એ છે કે ખાંડ મોંઘી કેમ થઈ। તો હા મિત્રો, ચાલો જાણીએ કે ખાંડ મોંઘી થવાનો સૌથી મોટા મુદ્દાઓ કઈ છે। તાજેતરના અહેવાલ પ્રમાણે 20 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે દેશનો સરેરાશ છૂટક ખાંડનો ભાવ 48.18 રૂપિયા હતો, જે વધીને હાલ 85 રૂપિયા 80 રૂપિયા જે ખાંડની ક્વોલિટી પ્રમાણે થઈ ચૂક્યો છે। તો મિત્રો, તમને એવું થતું હશે કે ખરેખર આ ભાવ વધારવાનું કારણ શું। તો જાણો કે સરકારના જણાવ્યા પ્રમાણે ખાંડના ભાવમાં વધવા પાછળ એક કારણ નહીં પરંતુ અનેક કારણો છે। જે પહેલું કારણ છે કે ખાંડનું ઓછું ઉત્પાદન। વરસાદ અને પાકને થયેલા નુકસાનને કારણે ઉત્પાદનમાં અંદાજે ઘટાડો થતો જોવા મળ્યો છે। અને બીજું કારણ છે કે આગામી તહેવારોમાં મીઠાઈ અને અન્ય ખાંડીય ઉદ્યોગના સાથે સાથે વસ્તુઓમાંથી જે ખાંડની માંગ વધવાની શક્યતા છે। ત્રીજો મુદ્દો છે કે તહેવારોની માંગ વધવાથી અને તહેવારોમાં આ ખાંડની માંગ વધવાથી હાલ વૈશ્વિક બજારમાં સપ્લાયનું ખૂબ મોટું દબાણ છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખાંડની સપ્લાય અંગે ચિંતા વધી છે, જેના કારણે ભાવ પણ દબાણ આવ્યું છે। અને બીજું સાથે સાથે કહીએ તો ગ્લોબલ સુગર માર્કેટને કારણે, એટલે કે શું આ ભાવ પાછળ માત્ર ઉત્પાદન જ ઓછું થવાનું કારણ છે। તો કેટલાક ઉદ્યોગ પ્રતિનિધિઓ કહેવું છે કે દેશમાં ખાંડનો સ્ટોક તહેવારોની માંગ પૂરી કરવા માટે પૂરતો છે। અને હા, ભાવ વધારવામાં સટ્ટાકીય ખરીદી અને બજારની માનસિકતાથી પણ ભૂમિકા હોઈ શકે છે। તો મિત્રો, આવી જ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। તો સાથે સાથે આવો અમારી એચડી ન્યૂઝ ચેનલ તમે જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક સગા સંબંધીઓ સુધી સારી અપડેટ પહોંચાડવા માટે અમારી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।